હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10th એની ઇંગ્લિશની ટેક્સ્ટ બુક એમાંથી યુનિટ નંબર 3 એન્ડ ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એ લેસન શીખવા માટે જઈ રહ્યા છે. આ લેસનનું નામ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. ઇન્ટરવ્યૂ એટલે કે મુલાકાત. અહીંયા આગળ આપણને અરુણ કૃષ્ણમૂર્તિ નામના વ્યક્તિ સાથેની મુલાકાત આપવામાં આવી છે. તો આપણે જોઈએ કે આ લેસનમાં આપણને શું શીખવા મળે છે. તો આવો આપણે જોઈએ યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ આપણને શું શીખવે છે. મોટાભાગે હાલના સમયમાં આપણે જે યુવાનોને જોઈએ છે તેઓ મોજ શોખમાં, હરવા ફરવામાં કે મોબાઈલમાં પોતાનો કિંમતી સમય વેડફતા હોય છે. ત્યારે જો કોઈ યુવાન પોતાની યુવાનીના દિવસો કોઈ ચોક્કસ કાર્યમાં વિતાવે કે જે હકારાત્મક દિશામાં હોય અને ઘણા બધાને પ્રેરણા આપનારું હોય, ત્યારે આપણને નવાઈ લાગે, સાથે સાથે આનંદ અને ગર્વ સાથે એ યુવાનને આપણને સેલ્યુટ કરવાની ઈચ્છા પણ થાય. આવા જ એક યુવાનની વાત અહીંયા છે જેનું નામ છે અરુણ કૃષ્ણમૂર્તિ, જેનો જન્મ 1986માં થયો હતો. એને બાળપણથી જ પર્યાવરણમાં રસ હતો. અરુણના ઘરની બાજુમાં એક સુંદર તળાવ હતું જેમાં અસંખ્ય પક્ષીઓ, દેડકા અને સાપ હતા. પણ લોકોએ પુષ્કળ કચરો એમાં નાખવાને કારણે તે પ્રદૂષિત થઈ ગયું. આથી અરુણને ખૂબ દુઃખ થયું અને એના મિત્રો સાથે મળીને એણે એ તળાવને સાફ કર્યું. આ અરુણની પહેલી પ્રવૃત્તિ હતી. અરુણે માત્ર 17 વર્ષની ઉંમરે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એટલે કે EFI નામની સંસ્થાની સ્થાપના કરી. આજે અરુણ અને તેની ટીમ ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પુડુચેરીના દરિયા કિનારાઓ અને બીજા જળાશયો સાફ કરવાની કામગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત પ્રાણી સંગ્રહાલયો પણ તેઓ સાફ કરે છે, વૃક્ષારોપણ કરે છે, શેરી નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કરે છે અને પર્યાવરણને અનુકૂળ હોય તેવી કાગળની થેલીઓ પણ બનાવે છે. અને અરુણ કૃષ્ણમૂર્તિના આ કાર્યમાં તેના માતા પિતાનો પણ પૂરો સહયોગ એને મળી રહે છે. અરુણ કૃષ્ણમૂર્તિ માટે બહુ આશ્ચર્ય પમાડે તેવી વાત હોય તો પર્યાવરણને બચાવવાની અદમ્ય ઝંખના અને ખેવનાને લીધે એણે એની સારા પગારની ગૂગલની નોકરી પણ છોડી દીધી હતી. આવા બાહોશ, ખંતીલા અને આશાસ્પદ યુવાન સાથેની મુલાકાત આપણને આ લેસનની અંદર આપેલી છે. તમે ચિત્રમાં પણ જોઈ શકો છો અરુણને આ રીતનું કાર્ય કરતા. હવે આપણે આ યુનિટ 3ના કેટલાક પેરેગ્રાફને ડિટેલમાં જોવાનો પ્રયત્ન કરીશું. અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India EFI. અરુણ કૃષ્ણમૂર્તિ માટે લખેલું છે કે તે જ્યારે 17 વર્ષનો હતો ત્યારે તેણે એક NGO એટલે કે સંસ્થાની સ્થાપના કરી જેનું નામ છે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એને આપણે શોર્ટમાં EFI થી પણ ઓળખીએ છીએ. આ સંસ્થા આજે પણ કાર્યરત છે. જ્યાં બોક્સ બનાવેલું છે તે સ્પેલિંગ તમે જુઓ. ફાઉન્ડેડ ટુ ફાઉન્ડનો અર્થ થાય સ્થાપવું. એમણે આ સંસ્થાની સ્થાપના કરી. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, એમણે કાર્યની શરૂઆત કરી. અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નઈ. એમના કાર્યની શરૂઆત એમણે ચેન્નઈથી કરી અને કઈ રીતે તો સેવ ટર્ટલ એગ્સ એટલે કે કાચબાના ઈંડા એન્ડ યંગ હેચલિંગ્સ એટલે કે નાના બચ્ચા. તો એના કાચબાના ઈંડા અને બચ્ચાને બચાવવાના આંદોલનથી એમણે પોતાના કાર્યની શરૂઆત કરી. ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલેન્ટિયર્સ હેવ ક્લીન બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પુડુચેરી. અહીંયા આપણને કેટલાક શહેરોના નામ આપેલા છે. ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પુડુચેરી. આ બધા શહેરોની અંદર અરુણ અને તેની ટીમ, તમે જુઓ ટીમ ઓફ વોલેન્ટિયર્સ લખેલું છે. વોલેન્ટિયર્સનો અર્થ થાય સ્વયંસેવકો. તો એની સાથે જે બીજા સ્વયંસેવકો એને મદદ કરી રહ્યા છે તે બધા શું કામ કરી રહ્યા છે તો ક્લીન બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ. તો બીચ એટલે કે દરિયા કિનારો, દરિયા કિનારાઓ અને બીજા જળાશયો આ બધા શહેરોમાં એ લોકો ફરીને સાફ કરી રહ્યા છે. The team cleans lakes, beaches and zoos, plants trees, educate people through street plays and also makes environment friendly paper bags. તો અરુણ અને એની ટીમ બીજા પણ કેટલાક કાર્યો કરે છે. તો શું કામ કરે છે
તો ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂસ એટલે કે તળાવો, દરિયા કિનારાઓ અને પ્રાણી સંગ્રહાલયો સાફ કરવાનું કામ કરે છે. એ ઉપરાંત પ્લાન્ટ ટ્રીઝ એટલે કે વૃક્ષારોપણ કરવાનું કામ કરે છે. એડ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ. ટુ એડ્યુકેટનો અર્થ થાય જાગૃતિ લાવવી, લોકોમાં જાગૃતિ લાવે છે પર્યાવરણ માટે. અને શેના દ્વારા? તો થ્રુ સ્ટ્રીટ પ્લેસ એટલે કે શેરી નાટકો કરીને. તેઓ શેરીઓમાં ફરીને નાટકો યોજે છે અને એ દ્વારા લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવે છે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ અને પર્યાવરણને અનુકૂળ હોય એવી કાગળની થેલીઓ પણ તેઓ બનાવે છે. Arun's team has students who joined him when they were in class 7 and continue to work with him even after 5 years. એટલે અરુણની સાથે ટીમમાં એવા પણ વિદ્યાર્થીઓ છે કે જે ધોરણ 7માં હતા ત્યારથી એની સાથે જોડાયા અને 5 વર્ષ પૂરા થયા પછી પણ હજુ પણ તેની સાથે કાર્ય કરી રહ્યા છે. આગળ આપણે જોઈએ તો અહીંયા જે વ્યક્તિ અરુણ કૃષ્ણમૂર્તિની મુલાકાત લે છે કે એનું ઇન્ટરવ્યૂ લે છે તે એને કેવા પ્રકારના સવાલ પૂછે છે અને એના અરુણ કૃષ્ણમૂર્તિ શું જવાબ આપે છે તે હવે આપણે જોઈએ. તો એને સૌથી પહેલાં સવાલ પૂછે છે કે વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? એને 2 સવાલ પૂછે છે અરુણ કૃષ્ણમૂર્તિને. તો સૌથી પહેલાં પૂછે છે વિચ એક્સપિરિયન્સને નીચે બોક્સ બનાવેલું છે અને એનો અર્થ થાય અનુભવ, કે એવો કયો અનુભવ તમને થયો બાળક તરીકે જેથી કરીને તમને એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ માટે લડવાની અથવા કાર્ય કરવાની ઈચ્છા થઈ. અને બીજો સવાલ એની સાથે પૂછે છે વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? તમારી સૌથી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? તો એનો અરુણ કૃષ્ણમૂર્તિ શું આન્સર આપે છે તે આપણે જોઈએ. A beautiful lake next to my house, which once had a lot of birds, frogs and snakes, was heavily polluted. તો એમ કહે છે કે મારા ઘરની બાજુમાં નેક્સ્ટ ટુ માય હાઉસ એટલે ઘરની બાજુમાં એક તળાવ હતું. વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ. તો એમાં પુષ્કળ પક્ષીઓ, દેડકાઓ અને સાપ હતા. પણ એ તળાવ હવે કેવું થઈ ગયું હતું? હેવીલી પોલ્યુટેડ, એકદમ પ્રદૂષિત થઈ ગયું હતું. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. અને એને કારણે શું થયું? તો સ્પ્રેડ ઓફ મોસ્કિટોસ એટલે કે મચ્છર અને સ્પ્રેડ એટલે કે ફેલાવો, એટલે પુષ્કળ મચ્છરો ફેલાઈ ગયા અને આ જે લવલી પ્લેસ હતું એટલે કે સુંદર જગ્યા હતી તે શેમાં ફેરવાઈ ગઈ? તો અગલી એટલે કદરૂપી જગ્યામાં ફેરવાઈ ગઈ. ધીસ હર્ટ મી બેડલી. અને આને કારણે આજ અરુણ છે તેને બહુ દુઃખ થયું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ એબાઉટ ઇટ. અને એને થયું કે મારે આના માટે કંઈક કાર્ય કરવું જોઈએ. I got together with a couple of my friends and cleaned the pond next to my house. અને અરુણે શું કર્યું? એના કેટલાક મિત્રોને ભેગા કર્યા અને તેઓએ સાથે મળીને આ જે તળાવ જે છે, પોન્ડ એટલે તળાવ, એ તળાવને સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ એની પહેલી પ્રવૃત્તિ હતી. તો અહીંયા આગળ આપણને કેટલાક શબ્દો આપેલા છે, આપણે જોઈ લઈએ. એક્સપિરિયન્સ એટલે કે અનુભવ, ટુ ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપવી, કોઝ એટલે ક્રિયાનો હેતુ, પોલ્યુટેડ એટલે પ્રદૂષિત, અગલી એટલે કદરૂપું અથવા ખરાબ, સ્પ્રેડ એટલે ફેલાવું, કપલનો અર્થ 2 અથવા થોડાક એવો આપણે કરી શકીએ. એટલે અરુણ એના ઘરની બાજુમાં જે તળાવ હતું તે કચરો ફેંકાવાને કારણે બહુ જ ગંદુ થઈ ગયું હતું, પોલ્યુટેડ થઈ ગયું હતું. એને કારણે એને બહુ દુઃખ થયું અને એણે નક્કી કર્યું કે હું આને માટે કંઈક કાર્ય કરીશ. અને એ રીતે એણે એના કાર્યની શરૂઆત કરી અને એના જીવનની પર્યાવરણ માટેના કામ કરવાની પહેલી પ્રવૃત્તિ હતી કે એના ઘરની બાજુમાં આવેલા તળાવની સાફ સફાઈ. ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ જે અરુણ કૃષ્ણમૂર્તિને બીજો સવાલ પૂછે છે તે આ પ્રમાણે છે. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? એટલે પહેલાંમાં પૂછે છે કે તારા માતા પિતા અને શિક્ષકો તરફથી તને કેવા પ્રકારનો સાથ સહકાર મળ્યો? અને બીજો સવાલ પૂછે છે વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? કોન્ફ્લિક્ટ એટલે કે વિસંગતિ. તારા અભ્યાસના સમયમાં અને પ્રવૃત્તિમાં વચ્ચે તને કોઈ વિસંગતિ ઊભી થતી હતી? તો એનો અરુણ કૃષ્ણમૂર્તિ શું જવાબ આપે છે તે આપણે જોઈએ. I have supportive parents who understood that my interest was the environment.
સપોર્ટિવ એટલે સમર્થન આપે તેવા. એમ કહે છે કે મારા સમર્થન આપે તેવા માતા પિતા, સાહસ સહકાર આપે તેવા માતા પિતા જાણતા હતા કે મારો ઇન્ટરેસ્ટ એ એન્વાયરમેન્ટ છે, અને એનો ઇન્ટરેસ્ટ, એનો રસ પર્યાવરણમાં હતો, તે એના માતા પિતા બહુ સારી રીતે જાણતા હતા. દે હેવ નેવર સ્ટોપ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. એમ અને એના માતા પિતા વિશે અરુણ કહે છે કે તેઓએ મને કોઈ પણ કાર્ય કરતા રોક્યો નથી. ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. અને અરુણ એમ કહે છે, અને મારા પક્ષે, ઓન માય પાર્ટ, મારા પક્ષે એટલે પોતે શું કરતો હતો કે એના માતા પિતા કદી પણ નિરાશ ન થાય તેની એ કાળજી રાખતો હતો. I always inform that about everything that I did and took their advice before jumping into action. અને અરુણ આગળ એમ કહે છે કે હું હંમેશા તેમને દરેક બાબતની માહિતી આપતો હતો. ટુ ઇન્ફોર્મ એટલે માહિતી આપી, એટલે કે જે પણ એ કાર્ય કરવાનો હોય તેની માહિતી એના માતા પિતાને આપતો હતો. એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન, એટલે કોઈ પણ કાર્ય શરૂ કરતાં પહેલાં તેમની એડવાઇસ પણ એ લેતો હતો. એડવાઇસ એટલે કે સલાહ. આગળ જોઈએ. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. અને એમ કે મને એવા શિક્ષકો મળ્યા કે જેઓએ મને કેવી રીતે આગળ વધવું તે શીખ્યું. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી સો દેટ આઈ ડીડ નોટ બીકમ સ્નબિશ ઓર એરોગન્ટ એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. અને એના શિક્ષકો માટે એવું કહે છે કે તેઓએ મને શીખવ્યું. શું શીખવ્યું? તો હ્યુમિલિટી. હ્યુમિલિટીનો અર્થ થાય નમ્રતા, વિનમ્રતા. શિક્ષકો માટે એમ કહે છે કે તેઓએ મને નમ્ર રહેતા શીખવ્યું. શાના માટે? સો ધેટ આઈ ડીડ નોટ બીકમ સ્નબિશ ઓર એરોગેન્ટ. સ્નબિશ એટલે કે અભિમાની, અને એરોગેન્ટ એટલે કે અહંકારી. અને એના શિક્ષકોએ એટલા માટે એને શીખ્યું કે એ કદી પણ અહંકારી અથવા અભિમાની ન બની જાય. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર, અને પોતે મહાનાયક બની ગયો છે અને આ બધા એન્વાયરમેન્ટના અથવા પર્યાવરણના કાર્ય કરી રહ્યો છે એવું ન વિચારે, એટલા માટે એને નમ્ર રહેતા શીખવ્યું. દે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. એઓએ મને નમ્ર રહેવાનું અને હંમેશા શીખતા રહેવાનું સમજાવ્યું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. અરુણ કૃષ્ણમૂર્તિ એમ કે છે આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. એક્ટિવિસ્ટ એટલે કે આંદોલન કરનાર. હું આંદોલન કરનાર નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. એન્વાયરમેન્ટલિસ્ટ એટલે પર્યાવરણવાદી. અરુણ એમ કહે છે કે હું પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન્ડ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને એમ કહે છે કે આ કાર્ય દ્વારા હું ઘણું બધું શીખ્યો છું. એટલે અરુણ આ કાર્ય, અહીંયા તમને એક એક્સરસાઇઝ આપી છે, 2 ક્વેશ્ચન પૂછેલા છે, એના આન્સર તમારે ટેક્સ્ટબુકમાંથી શોધીને લખવાના છે. ફર્સ્ટ વન ઇઝ વિચ ઓર્ગેનાઇઝેશન ડીડ અરુણ ફાઉન્ડ એટ ધ એજ ઓફ 17. ઓર્ગેનાઇઝેશન એટલે સંસ્થા અને ફાઉન્ડ એટલે સ્થાપવું. તો 17 વર્ષની ઉંમરે અરુણે કઈ સંસ્થાની સ્થાપના કરી. નંબર 2, વિચ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી ઓફ EFI. EFIની પહેલી પ્રવૃત્તિ કઈ હતી? તો આ બંને પ્રશ્નોના જવાબ તમારે નોટબુકમાં